આજે આપણે એસએસસી એક્ઝામ 2017ના સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં છેલ્લે 29મું રાજ્ય કયું બન્યું? તો એનો આન્સર આવશે તેલંગાના. ત્યાર પછી છે, સરદાર સરોવર બંધ કઈ નદી પર આવેલું છે? તો નર્મદા નદી પર આવેલું છે. ગુજરાતમાં વિધાનસભાની કુલ કેટલી બેઠક છે? 11. ત્યાર પછી છે, બુલેટ ટ્રેન ખાતમુહૂર્તમાં કયા વિદેશી વડાપ્રધાન આવ્યા હતા? તો તેનો સાચો જવાબ છે શિંજો આબે. 2017માં ગુજરાતના કયા શહેરને વિશ્વ વિરાસત સ્થાન મળ્યું? તો તેનો જવાબ આવશે અમદાવાદને. ત્યારબાદ પછી આગળ જઈએ, ગુજરાતની લોકસભામાં કુલ કેટલી બેઠક છે? તો તેનો જવાબ આવશે 26 બેઠકો છે. પકવેલી માટીમાંથી બનાવેલા વાસણોને શું કહેવામાં આવે છે? પકાવેલી માટીમાંથી બનાવેલા વાસણોને ટેરાકોટા કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું. અહીંયા જે ડોટ 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 આપેલું છે, સંકેત શું સૂચવે છે? તો એ શું સૂચવે છે? રાજ્યની સીમા સૂચવે છે. ત્યારબાદ તાત્કાલિક આકસ્મિક સારવાર માટે કયા નંબર પર ફોન કરવામાં આવે છે? 108 પર. ઢોરને ખવડાવવામાં આવતી વનસ્પતિ આપેલ 4 ઓપ્શનમાંથી છે ગદર. ભારતનું પાટનગર કયું છે? દિલ્હી. ગ્રીન સિટીને કયા નામે ઓળખાય છે? ગાંધીનગર. અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી કોણ હતું? કલ્પના ચાવડા. ત્યારબાદ પૃથ્વી પર કેટલા ખંડો આવેલા છે? 7. સાયકલ શું છે? તો સાયકલ શું છે? એક જટિલ યંત્ર છે. ઓકે. ત્યારબાદ સીએનજીનું પૂરું નામ? કમ્પ્રેસ નેચરલ ગેસ. માથામાં કુલ કેટલા હાડકાં આવેલા હોય છે? 22 હાડકાં આવેલા હોય છે. માથામાં કુલ 22 જેટલા હાડકાં આવેલા હોય છે. ત્યારબાદ 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ થશે? તો 32 ફેરનહીટ થશે. પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? સૂર્ય છે. જંગલી ગધેડા ઘુડખર ક્યાં જોવા મળે છે? કચ્છના રણમાં. અહીંયા આપણને એક શ્રેણી આપેલી છે. શ્રેણીમાં 1 અને 2નો સરવાળો કરીશું તો 3 થશે. 3 અને 5નો સરવાળો કરશો તો 8 થશે. 8 અને 5નો સરવાળો કરશો તો 13 થશે. આ રીતે આપણે જોઈશું કે પાછળના 2 અંકનો સરવાળો કરીએ તો આગળનો અંક મળે. એને ફિબોનાકી સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે. ફળોની ખેતી કેવી ખેતી કહે છે? ફળોની ખેતીને બગાયતી ખેતી કહેવામાં આવે છે. વાયરસથી કયો રોગ થાય છે? આપેલ તમામ: ઓરી, અછબડા, પોલિયો. પીવીસીનું પૂરું નામ? પોલીવિનાઇલ ક્લોરાઇડ. ત્રિકોણની કોઈપણ 2 બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય છે. કોમ્પ્યુટરમાં છેલ્લે કરેલ કાર્યની અસર શાનાથી દૂર થાય છે? UNDO. ભારતનું વિશિષ્ટ પ્રાણી કયું છે? એકશીંગી ગેંડો. ન્યાયની દેવીનું નામ? આસ્ટીન. સોના અને ચાંદીના દાગીનાની ચોરી થઈ હોય તો તે કેવા પ્રકારનો વિવાદ કહેવામાં આવે છે? એ દીવાની પ્રકારનો વિવાદ કહેવામાં આવે છે. ઘઉંનો ભંડાર પંજાબને કહેવામાં આવે છે. મુગલ સમયમાં 1 મણ બરાબર કેટલા રતન થતા હતા? 55.5 રતન. મહારાષ્ટ્રનું પ્રખ્યાત નૃત્ય કયું છે? લાવણી. વૈષ્ણવજન તો તેને રે કહીએના રચયિતા નરસિંહ મહેતા હતા. 5 સરોવરના દેશ તરીકે ઓળખાતો ખંડ ઉત્તર અમેરિકા છે. ત્યારબાદ આગળના પ્રશ્ન. ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ વખત પગ મૂકનાર ભારતીય નારી? પ્રીતિ સેનગુપ્તા. બંગાળનો પ્રથમ ગવર્નર? કલાઈવ. આપની આસપાસ આવેલું વાતાવરણ 1600 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે. આપણા દેશના બંધારણની શરૂઆત શાનાથી થઈ હતી? આમુખથી. ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ? મંગલ પાંડે. પ્રાચીન હિન્દ ઇતિહાસમાં છેલ્લા હિન્દુ સમ્રાટ તરીકે હર્ષવર્ધન હતા. ઓકે, યાદ રાખજો. તમે જે મોબાઈલમાં ક્યાં ટચ કરીને ગામના અક્ષાંશ શોધશો? તો માય લોકેશન ઉપર ટિક કરીને. નીચેનામાંથી કયો નેશનલ કેપિટલ સ્ટેટનો દરજ્જો છે? દિલ્હીને મળેલો છે. એક રાજ્યપાલ એક સાથે બીજા 2 રાજ્યના રાજ્યપાલ તરીકે હોઈ શકે છે? સહમત. તો આનો જવાબ આવશે સહમત. EVMનું પૂરું નામ? ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. અહીંયા એક પાઈ ચાર્ટ આપેલો છે, વર્તુળાલેખ. એમાં સૌથી વધારે તમે જોઈ શકો તો 27% છે જે અનુજના ભાગે છે.
વેદો કેટલા છે? તો કે 4. જીએસટીનું ફૂલ ફોર્મ ગુડ સર્વિસ ટેક્સ. વીએટી એટલે વેલ્યુ એડેડ ટેક્સ. વિક્રમ સંવતની શરૂઆત ચંદ્રગુપ્ત બીજાએ કરી હતી. ઓકે, આ 50 પ્રશ્ન હતા.